ગિરિયા, આ તને ખબર છે આજે શું છે? અભાગ્યા બારસ. અભાગ્યા બારસ? હમ એ વળી કઈ બારસ? ફરાળી 11 પછી જે આવે ને એ અભાગ્યા બારસ. આજે એક ટાણું કરવાનું. અરે અભાગ્યા, આજે કોકનો જન્મ દિવસ છે. યાદ કર કોનો? ગાંધીજીનો નથી, નહેરુનો નથી, સરદારનો નથી, બાકી કોઈ નાલાયકનો હોય તો મારે કાંઈ યાદ રાખવાની જરૂર નથી. રમી, તારા પૂજ્ય પિતાશ્રી શિરીષચંદ્રનો આજે જન્મ દિવસ છે. હા, જેણે આખી જિંદગી ખાવા સિવાય બીજું કાંઈ કર્યું નહીં. એ પાજી, જેણે પોતાની આખી જિંદગી તને ઠેકાણે પાડવામાં ખર્ચી નાખી છે અને તને એની જરાય કદર જ નથી. અરે 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 બાપુજી, તમે ગળગળા શું થઈ ગયા? હું તો આ બધા સામે ગમ્મત કરતો હતો. હેપી બર્થડે શિરીષચંદ્ર. થેન્ક યુ. બોલો બોલો બોલો, આજે તમારી વરસગાંઠ કેવી રીતે ઉજવવી છે? બોલો. મારો વિચાર છે કે દૂધપાક પૂરી ઘરે બનાવીએ હા. અને બધા સાથે જમીએ. હા હા, બધા જમીએ, ચોક્કસ. અરે, મેં મહિલા મંડળની બહેનોને પણ બોલાવી લીધી છે. એ બધીઓ આવશે, સાથે જમશું, પેલા ભોજન કરશું અને પછી ભજન કરશું. એ રહેવા દેજો, ભજન કરવા હોય તો કરજો. આ ભોજનના પ્રોગ્રામ માંડી વાળો. ના ના ના, એ હવે માંડી ન વળાય. અરે, મેં વાસંતીબેનને કહી દીધું છે. હમણાં પેલા શીલાબેન, સાવિત્રીબેન, સ્વીટીબેન અને સુગંધવંતા સુલોચનાબેન આવી પહોંચશે. અરે બાપુજી, હું તમને એમ કહું છું, તમને આ સુલોચના ને સ્વીટી જ દેખાય છે? કોઈ મહિલા મંડળ કેમ નથી મળતું? હવે આવી કાટલા છાપ મહિલા મંડળને જમાડીને કરવું જ શું તમારે? અરે ડોબા, બધી બહેનો છે ને તારી માની બેનપણી હતી. અત્યારે તારી માના આત્માને આનંદ મળે એટલે આ બધીઓને હું પ્રેમ કરું છું. જુઓ સાહેબ, આ ખંડેરને જુઓ. વાંદરો ઘરડો થાય પણ ગુલાટ ન મૂકે, તે આનું નામ. એક ગુજરાતી ફિલ્મ હતી, દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા, પણ આ દેશે કે પરદેશે મારા દાદા જેવો બીજો દાદો નહીં જોયો. સાહેબ ખરેખર દાદો જ છે. 2000 ની નોટ છે, સમજી લો. આજે સવારે આવીને મને કે 9:30 ગીધેશિયા મારું ચોખ્ઠું લાવ. મેં કહું પણ દાદા, હજી જમવાને 3 કલાકની વાર છે. મને કે ડોબા, જમવું છે કોને? આ તો ચોખ્ઠું પહેરીને સામેવાળી મંગળાને સ્માઈલ આપવું છે. બોલો. અને એમાં એમના હાથમાં કંઈક યોગાસનની ચોપડી આવી ગઈ છે. યોગાસન કરો અને યૌવન પાછું મેળવો. કે મારો દાદો ને મારો બાપો વહેલી સવારે બંને ધાબા પર પહોંચી જાય છે યોગાસનો કરવા. બાપા યોગાસન તો બાજુએ રહ્યા, આજુબાજુની બારીઓમાં ડાફોડિયા મારતા હોય, ને મારો બાપો ધોતિયું પહેરીને શીર્ષાસન ચાલુ કરે. અરે, એને જોવા માટે આજુબાજુના છોકરા બધા ધાબા પર ચડી જાય છે. મેં કહ્યું, બાપા આ શોભે છે તમને? આ ધોતિયા પહેરીને શીર્ષાસન કરો છો તે સારું લાગે? તો મને કે નપાવટ. એટલે તું શું એમ કે છે કે આ ઉંમરે હું ધોતિયા વગર શીર્ષાસન કરું? મેં કહ્યું, ભાઈ આ ધોતિયાને બદલે ચટાપટા વાળી ચડ્ડી પહેરીને કરવાનું રાખો. તે બંનેને મેં ચડ્ડીઓ સીવડાવી આપી છે. સાહેબ, જોવા જેવું દ્રશ્ય હોય છે. જેલમાંથી છૂટેલા રીઢા ગુનેગાર જેવા બંને લાગે છે.